તમે જાણો છો કે નિરમા પાવડરના પેકિંગ ઉપર જે આ છોકરીનો ફોટો આવેલો છે તેનું મૃત્યુ જ બન્યું છે. આ પાવડરના નિર્માણનું કારણ ખેડૂત પુત્રએ આવડી મોટી કંપની કઈ રીતે ઊભી કરી, નિરમા પાવડરના શરૂઆતથી લઈને અત્યાર સુધીની સફર કેવી રહી તે તમામ માહિતી જાણીશું આજના આ વિડીયોમાં. આજથી થોડા વર્ષો પહેલા તમે ટીવી અને સિનેમાઘરોમાં નિરમા પાવડરની એડવર્ટાઇઝ તો જોઈ જ હશે અને લગભગ ગુજરાતના મોટા ભાગના ઘરોમાં આ જ પાવડર વપરાતો હતો. હવે નિરમા પાવડરના માલિકની વાત કરીએ તો નિરમાના માલિક છે કરશનભાઈ પટેલ અને તેમનો જન્મ મહેસાણા જિલ્લાના એક ખેડૂત પરિવારમાં થયો હતો. હવે આમ તો કરશનભાઈને બિઝનેસ સાથે 7 પેઢીમાં કાંઈ લેવા દેવા નહોતા, પણ કરશનભાઈએ એમનો અભ્યાસ પૂરો કર્યો ત્યારબાદ અમદાવાદની એક કોટન મિલમાં ન્યૂ ટેકનિશિયન તરીકે નોકરી કરવા લાગ્યા. થોડા સમય બાદ તેમને ખનન વિભાગમાં સરકારી નોકરી પણ મળી ગઈ અને સરકારી નોકરી એટલે તો જલસો ભાઈ. પણ કરશનભાઈની ઈચ્છા હતી કે સ્કૂલમાં તેમની દીકરી ભણતી હતી એ ભણી ગણીને કંઈક એવું કરે કે આખો દેશ તેમને ઓળખે. પરંતુ બન્યું એવું કે તેમની દીકરી એક એક્સિડન્ટમાં મૃત્યુ પામી અને જાણે કરશનભાઈના સપના ઉપર પાણી ફરી વળ્યું અને કરશનભાઈ ભાંગી પડ્યા. પણ પછી કરશનભાઈએ મજબૂત મન રાખીને નિર્ણય કર્યો કે તેમની દીકરીને જગ પ્રસિદ્ધ તો કરવી જ છે. તેમની દીકરીનું નામ નિરુપમા હતું અને પ્રેમથી બધા તેને નિરમા કહીને બોલાવતા હતા અને એટલે જ કરશનભાઈએ નિરમાના નામથી વોશિંગ પાવડર બનાવવાની શરૂઆત કરી નાખી. વર્ષ 1969માં જ્યારે આ પાવડર બનાવવાનું કામ શરૂ કર્યું ત્યારે સાથે સાથે સરકારી નોકરી પણ કરતા. કરશનભાઈ નોકરીએથી આવતા અને જતા સમયે રસ્તામાં લોકોને પાવડર વેચતા આવતા. કરશનભાઈએ આ પાવડરના પેકેટમાં એવું લખ્યું હતું કે કપડાં ચોખ્ખા ન થાય તો પૈસા પાછા. સારી ગુણવત્તા અને ઓછા ભાવને લીધે આ પાવડરની માંગ રોજબરોજ વધવા લાગી. હવે નિરમા પાવડરની શરૂઆત થયાના 3 વર્ષ બાદ કરશનભાઈએ સરકારી નોકરી પણ છોડી દીધી અને પોતાના બિઝનેસમાં ટાઈમ આપવાનું નક્કી કર્યું. ધીરે ધીરે અમદાવાદમાં એક વર્કશોપની પણ શરૂઆત કરી દીધી. શરૂઆત કર્યાના 10 વર્ષમાં જ આ પાવડર ભારતમાં સૌથી વધુ વેચાતો પાવડર બની ગયો. પરંતુ આ 10 વર્ષ કરશનભાઈ માટે સહેલા નહોતા, કારણ કે કરશનભાઈએ જ્યારે ગુજરાતની બહાર ધંધો કરવાનું વિચાર્યું ત્યારે તેમને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે દુકાનદારો તેમની પાસેથી ઉધારમાં માલ લેતા હતા અને પૈસા સમય પર આપતા ન હતા અને આ જ લીધે તેમનું વેચાણ પણ ઘટવા લાગ્યું. જ્યારે બજારમાં મોટી મોટી કંપનીઓ પણ આવી ગઈ હતી અને તેની પાસે અઢળક રૂપિયો હતો ત્યારે કરશનભાઈની કંપની હજી નાની હતી અને આ સમય એવો હતો કે કરશનભાઈને નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો. ભારે નુકસાન બાદ કરશનભાઈએ તેમની ટીમને બોલાવી અને કહ્યું કે તમામ દુકાનોમાંથી તેમના પેકેટ પાછા લઈ આવે. ત્યારે ટીમને એવું લાગ્યું કે કરશનભાઈ હાર માની ગયા અને પોતાનો ધંધો બંધ કરવા માંગે છે. પણ કરશનભાઈના મનમાં તો કંઈક બીજું જ ચાલતું હતું. કરશનભાઈએ ટીવી પર નિરમા પાવડરની અલગ અલગ જાહેરાતો આપવાનું શરૂ કરી અને ગુજરાત જ નહીં પરંતુ દેશભરના ગ્રાહકોનું ધ્યાન નિરમા પાવડર તરફ ખેંચ્યું. ત્યારબાદ આ પાવડર સમગ્ર દેશમાં ફેમસ થઈ ગયો અને વર્ષ 2011માં તો આ કંપની પ્રાઇવેટ લિમિટેડ કંપની બની ગઈ. આ કંપની દિવસે ને દિવસે સફળ થવા માંડી. પરંતુ 2012માં કરશનભાઈએ તમામ વહીવટ પોતાના દીકરાઓને સોંપી દીધા. એક ખેડૂતના દીકરા પાસે કાંઈ નહોતું પણ એને કરોડો રૂપિયાની કંપની બનાવીને પોતાના દીકરાઓને વહીવટ ચલાવવા આપી દીધી. આમ એક સમય સાયકલ ચલાવતા કરશનભાઈએ વર્ષ 2013માં 40 કરોડ રૂપિયાનું એક પ્રાઇવેટ હેલિકોપ્ટર પણ ખરીદી લીધું. આ હતી નિરમાની શરૂઆતથી તે લઈ અને અત્યાર સુધીની સફર. તો કેવી લાગી આ કમેન્ટમાં જણાવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.